નો જય શ્રી મુકુંદ રામ મહારાજ નો જય સદગુરુ કબીર સાહેબ નો જય સત્યનામ સાહેબ નો જય માત પિતા દત્ત ગુરુ ભગવાન નો જય ગયેલા નો જય હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર ધન ઘડી ધન ભાગ્ય એવી પાવનકારી ધરતી ઉપર નિવાસ કરતા ગામ બામનકુવા મુકામે એવા સદગુરુના પ્રેમ યશ ભક્તરાજ શ્રી પૂનમદાસ સાહેબ સાથે તેઓના જીવન સંગીની કાશીબા તેઓના સુપુત્ર કપૂરચંદ સાથે તેઓના જીવન સંગીની સાથે તેઓની સ્વ દીકરી શ્રી પ્રફુલ્લા કુમારી સ્વર્ગવાસી સતલોકવાસી દેહમુક્ત થઈ અને આપણી આખી સમાજની વચ્ચેથી સાથે નગરજનોની વચ્ચેથી સાથે તેઓના કુટુંબીજનો તેઓના માતા પિતાની વચ્ચેથી એવી વસમી વિદાય જે લીધી એવા કરુણ અવસરે તેઓના નામ ઉપર એક પુણ્યતિથિ નિમિત્તે ભજન કીર્તન રાખી ખરેખર સાચું રહસ્ય રડવા ડરવાથી કે પછાડવાથી કોઈ આત્માનું કલ્યાણ નથી, પણ ખરેખર ભજન કીર્તન એના સ્મરણાર્થે કોઈ પુણ્યદાન અથવા ભજન કીર્તનને પરમાત્માને પ્રાર્થના, સાહેબની પ્રાર્થના કે પરમાત્મા એ ચેતન પરમ તત્વને એવા દિવ્ય આત્માને પરમ શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થનાથી જ કદાચ એ આત્માનું કલ્યાણ થઈ શકે. આવા મહાપુરુષોના સાનિધ્યમાં ભજન કીર્તન સંતોએ કીધું છે કે ભજન ભજમન ભજ ભજન વિના ભે નહીં ભાગે. એટલે એ નિમિત્તે ભજન કીર્તન રાખી આપ સર્વેને આમંત્રણ પાઠવી એવા અમારા ખૂબ જૂના અને જાણીતા મિત્ર મંડળ ગામ પાધોરા મુકામેથી દરેક ભાવિક સંતો બિરાજમાન છે. તેઓના મુખની અમૃતવાણી ખૂબ સરળ ભાષામાં સાહેબની ભાષા અને એવું સત્સંગ જ કહેવાય કે પાણીમાં મીન પ્યાસી બસ આપણી આ દશા છે. પોનીમાં મીન એટલે માછલી પોનીમાં રહે છતાં તરસી કેમ? પણ જો એ કદાચ પાણી પીવું હોય તેને પલટો મારે તો જ એ પાણી પી શકે. તેમ મારું તમારું જીવન પરિવર્તન કરવા માટે પલટો મારશું તો જ કંઈક આત્માનું કલ્યાણ થઈ શકે. એવા એ દિવ્ય આત્માને મને તો એમ થાય કે આત્માએ આગલા જન્મમાં કેટલું ભજન કર્યું છે, કેટલું જપતપ કર્યું છે, કેટલું સ્મરણ કર્યું છે કે જેથી કરી મને તમને અહીં ઉપસ્થિત થઈ એના નામ ઉપર એક સમય ફાળવીને આપણે ભજનમાં એકતા કરી અને ભજન એના નામ ઉપર જો ભજન થતું હોય ખરેખર એ કલ્યાણકારી આત્મા પરમાત્મા સદગુરુ સાહેબ એ આત્માને એ ચેતન તત્વને પોતાના પરમ તત્વની અંદર મિલન કરાવે, એ દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી દરેક સંતો તેઓના કુટુંબીજનો અને સગા સ્નેહીના વતીથી ભાવભીની શ્રદ્ધાંજલિ. બોલીએ સદગુરુ મહારાજનો જય. કેમ કે
એકબીજાનો પ્રેમ, એકબીજાની માયા, દરેકને દુઃખદ લાગણી આવા અવસર થતી હોય, પણ એનાથી કશું વરે તેવું નથી. કેમ કે કુદરતનો અટલ નિયમ છે કે જે વસ્તુ બને એટલું નિશ્ચિત જાણું કે એ બગડ્યા વગર રહેતું નથી. બને એ બગડે. જેમ આ ફૂલ ખીલે એ કરમાય, અને દિવસ ઉગે એ આથમે, અને જન્મે તે મરે, અને ઉછરે પડે. કેમ કે પરમાત્માનો અટલ નિયમ છે કે જેનું મૃત્યુ એની પાછળ નિશ્ચિત જન્મ છે, ને જેનો જન્મ છે એની પાછળ મરણ છે. જેની પાછળ જન્મ આવે છે એની પાછળ મરણ છે, અને મરણ આવે એની પાછળ જન્મ હોય છે. એ કુદરતના અટલ નિયમને કોઈ ટાળી શકે તેવો નથી. જેવી રીતે જલ, અગ્નિ, તેજ, વાયુ અને આકાશ આ પંચ મહાભૂતની બનેલી કાયા, ઓમાં કશું મરે તેવું નથી. બહુ અસલ ઝીણવટથી જો જીની નજરીએ જોઈએ અને જ્ઞાન તત્વથી, તત્વ જ્ઞાનથી જોઈએ તો કોઈ શરીર નાશ પામે, તત્વો ક્યારે પણ નાશ પામી શકતા નથી. શરીર નાશ પામે, બાકી તત્વ નાશ પામતા નથી. કેમ કે જલ જલમાં, તેજ તેજમાં, અગ્નિ અગ્નિમાં, વાયુ વાયુમાં, આકાશ આકાશમાં, દરેકમાં એકબીજા તત્વ ભળી જતા હોય. અને સંતોનું કેવું છે, આપણા ધર્મ ગ્રંથોનું કેવું છે, સંતોનો નિચોડ કે આત્મા સ્થિર છે. બોલીએ સદગુરુ મહારાજ. કેમ કે આત્મા ખાતો નથી, આત્મા પીતો નથી, આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી, આત્મા આવતો નથી, આત્મા જતો નથી. એટલા જ માટે સંતોએ નિચોડ કરીને કીધું કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 19 નિષેધ, જીવના ટેરવે ખરું કર્યું, પણ એ બધુંય અજ્ઞાન છે. આપ કો આપ જાન ઓહી જ્ઞાન છે. નરસિંહ મહેતા એટલા માટે જ કીધું કે આત્મ તત્વ ચિન્હ્યા વગર સર્વે સાધના જૂઠી. ચિન્હવું એટલે ઓળખવું. પોતાને આત્મ તત્વ ચિન્હ્યા વગર સર્વે સાધના જૂઠી. બધું જૂઠું છે એવું મહાપુરુષોનું કેવું છે. અને સમજેન વસ્તુ સાચી, બાકી બધું બકવાનું, એવું મહાપુરુષોનું કે. એ જ સમજવાની જરૂર છે કે આપણે આખા જગતને ઓળખીએ છીએ, આ વિશ્વને ઓળખીએ, અને અહીંથી દેશથી વિદેશની આપણને ખબર છે, પણ જ્યાં સુધી આપણે આપણી ખબર નહીં, આપણે આપણને નહીં ઓળખીએ તો સુધી આ બધી માથાકૂટ મટવાની નથી. ખાસ ભજન કીર્તન એના માટે, એટલા જ માટે સંતનું શરણું લેવાની જરૂર છે. એટલે જ કોઈ સાચા સદગુરુ પાસે જઈ અને પોતાના આત્માની ઓળખ, મીરાબાએ પણ કીધું કે આત્મા ઓળખ્યા વગર લક્ષ 84 મટવાની નથી. ભ્રમના ભાગ્યા વગર ભવનો ફેરો મટવાનો નથી. એટલા માટે કેમ કે આત્મા ખાતો પીતો આવતો જતો નથી. એ તો અમર, અજર, અનાદિ, અવિકારી, એ સદાકાળ સમાન છે. શરીર નાશ પામવાથી, કેમ કે કારણ શરીર, મહાકારણ શરીર, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, 4 યુગથી જે વસ્તુ એવી છે કે 4 યુગથી જેનો નાશ નથી. આ તો શરીરનો વિષય એવો છે કે જે એક દિવસ આપણે હતા ખરા 4 યુગથી, પણ આદિમાં આ દેખાતું નહોતું. આ શરીર આદિમાં દેખાતું નહોતું, આ મધ્યમાં દેખાય ને અંતે એક દિવસ નહીં ખાવાનું નથી. એટલે આદિ, અંત અને મધ્ય, આ મધ્યમાં દેખાય છે, અંતે એક દિવસ દેખાવાનું નથી. પણ જે આગળ મૃત્યુ, આગળ જન્મ છે ને પાછળ મૃત્યુ આવે છે, જે વચ્ચેનો આપણો સમયગાળો છે, આ વચ્ચેનો જે સમય છે એનું નામ છે જીવન. આ વચ્ચેના સમયની અંદર મારે તમારે જે કંઈક આત્મા માટે, પરિવાર માટે અને કંઈક જે કંઈક આ જીવન માટે સગવડ કરવાની, આવતો ભવ સુધારવાનો, આવતો જન્મ સુધારવો, એ આપણા હાથની વાતો છે. પરમાત્માને કોઈ લેવા દેવા નથી. પરમાત્મા કોઈનું પુણ્ય કે પાપ લેતો નથી. ભગવાન કર્મ અને કર્મનું ફળ બનાવતો નથી. આપણે કરવાનું, આપણે ભોગવવાનું. પોતે પોતાનો મિત્ર છે, પોતે પોતાનો દુશ્મન છે. કેવું જીવન જીવવું એ આપણા હાથની વાતો છે. બાકી સ્વર્ગ નવર્ગ કશું છે નહીં, પણ મનુષ્ય દેહ મળ્યો છે મને તમને, બસ આ જ સ્વર્ગ છે. જે મનુષ્ય દેહ મને તમને મળ્યો છે એ જ સ્વર્ગ છે. પણ જ્યારે યોની બદલાય સમજી લેવું એ જ નરક છે. બોલીએ સદગુરુ મહારાજ. આપણે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપણી યોની ન બદલાય. કેમ કે આ જીવનમાં પરમાત્માની કે એવી કોઈ સત્તા નથી કે આની યોની બદલી શકે. પણ જ્યારે જ્યારે વ્યક્તિ પોતાના
કર્મને અનુસાર અને પોતાના સદગુરુના સાનિધ્યમાં રહી વચન અનુસાર જીવન ચાલે તો ચોક્કસ એ ફરી એને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય એવું મહાપુરુષોનું કહેવું છે. બોલીએ સદગુરુ મહારાજ. બાકી શરીર જેવી રીતે વ્યક્તિ જૂનો વસ્ત્ર ઉતારે અને નવું વસ્ત્ર ધારણ કરે એવી જ રીતે જીવાત્મા જૂનું શરીર ત્યાગી અને બીજું નવું શરીર ધારણ કરતો હોય. સંચિત કર્મ, ક્રિયામન કર્મ અને પાર્થ કર્મ. સંચિત કર્મ, ક્રિયામન કર્મ અને પાર્થ કર્મ એટલે મારે તમારે બધાય આપણે પાર્થ કર્મ માટે ભોગવવા માટે આવ્યા છે. પાર્થ કર્મ પૂરું થાય. પાર્થ કર્મ પૂરું થવાથી ધરતી ઉપરથી ગમે એવો રાજા હોય, રંક, સંતોએ કીધું છે કે રાજા યા રંક હોય પણ પાર્થ કર્મ એનું પૂરું થવાથી અહીંથી વિદાયગીરી લેવી પડે, અથવા બીજા નંબરમાં આગલા જન્મનું જેટલું પુણ્ય હોય એ પુણ્ય એના પ્રતાપે આપણે અહીં રહી શકીએ. અને જ્યારે એનું કર્મ પૂરું થવાથી, પાર્થ કર્મ પૂરું કરવાથી વિદાયગીરી, એટલે એવી સ્વ દીકરી પ્રફુલ્લા કુમારી પણ એનું પાર્થ કર્મ પૂરું કરી અને સમયે એને પણ વિદાય લેવી પડી. અને આપણે પણ આજે નહીં તો કાલે દરેકને આ સમય આવવાનો છે કે સમય બળવાન છે, નહીં પુરુષ બળવાન. મહાપુરુષોએ જે કંઈ કીધું છે એટલા માટે મારે તમારે જે આ વચ્ચેનો સમયગાળો મળ્યો છે એમાં જો આપણે મારી તારી કરવામાં અને ઝઘડા ટંટા વ્યસન ફેશનમાં જો નીકળી જશું તો જે કંઈ કરવા માટે આવ્યા છે એટલે મનુષ્ય ખાવા માટે જન્મ્યો નથી, જીવવા માટે ખાતો નથી. ખાવા માટે મનુષ્ય જન્મ્યો નથી, જીવવા માટે ખાતો નથી. અને જો કદાચ ખાવાથી જીવતો તો ઘરમાં 100 મણ અનાજ હોય છતાંય પણ દેહ છોડીને જતા રહેવું પડે છે. કેમ કે મનુષ્ય એક ટાઈમના ભોજનમાંથી શક્તિ પ્રાપ્ત થાય. એક ટાઈમના ભોજનમાંથી શક્તિ પ્રાપ્ત થાય. એ શક્તિ આ પંચમહાભૂતની કાયા અને ચેતન તત્વ જે કંઈક આની અંદર પરમ તત્વ છુપાયેલું છે એનો સંબંધ સાચવી રાખવા માટે બીજા ટાઈમના ભોજનમાંથી શક્તિ પ્રાપ્ત થાય. અને મારામાં અને પરમાત્મામાં અંતર કેટલું છે, મારામાં અને સાહેબમાં ફેર કેટલો છે અને અંતર કેટલું છે એ જાણવા માટે. અને કદાચ એમ જ આપણે ઉપાધિઓમાંથી જો નહીં નીકળીએ તો આ ક્યારેય નંબર ખાય એવો નથી. એટલા માટે કોઈ સંતનું શરણું લઈ ગમે તે વચને વરીએ. કેમ કે સંતો પરમાત્માની તો સત્તા એટલી જ છે કે આ દેહે પરમાત્માનું મને તમને સ્વરૂપ મળ્યું, પરમાત્માને મળવાનો મોકો મળ્યો. મનુષ્ય દેહ કેમ કે કાયા કંચનવરની મહાપુરુષો કે માનવ દેહ માંગો મળ્યો, એટલો બધો માંગો છે કે જેની કિંમત વર્ણવી શકાય તેવી નથી. આ શરીર મળ્યું છે, આ જ શરીરે જે બનવું હોય તે બની શકાય તેમ છે. અને પરમાત્માનું સ્વરૂપ મેળવવું હોય તો આ તકે મળી શકે, પરમાત્મા બનવું હોય તો બની શકાય. આ જ મોકો છે, બાકી બીજામાં કશોય રાગ આવે નથી. હરિ ભજવાનું આ ચોઘડિયું એવું છે માનવ દેહનું કે જે કંઈક કરવું હોય તે કરી શકાય. બાચી ગાય ભેંસ કૂતરાને હાથી બનવું હોય, હાથીને ગધેડું બનવું હોય, કશે અમીર આવે એવો નથી. એટલા માટે મારા પ્રેમી સજ્જનો, મારી યુવા પેઢી અને હરિભક્તોને મારી નમ્ર વિનંતી કે આ જે મોકો મળ્યો છે એ મોકો આપણે એ તક સાચવી અને કોઈ સંતના ચરણે જઈ સંતના વચને વરી અને જે કંઈક આની અંદર પરમ તત્વ છુપાયેલું છે, આ 7.5 એક બુંદમાંથી 7 ફૂટ ઊંચી, 3.5 ફૂટ પહોળી અને 3 થી 4 મણ વજન ને 24 કલાક ઈશારે લઈને ફરે. કોઈ દિવસ મને તમને એક તલના દોના જેટલો વજન નથી લાગવા દેતો. બસ એવા પરમાત્માની ખોજ કરો. સંતોએ કીધું, કબીર સાહેબે કીધું, કબીર ક્યાં કરે ખોજ લે આપ શરીર, 5 ઇન્દ્રિય વશ કરે તો આપે દાસ કરી. મહાપુરુષોએ બહાર ખોલવાનું નથી, દેશમાં ખોરવા ગયા, હજુ પાછા વર્યા નથી. જે દેહમાં ખોરી લીધું છે ને એને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. એટલે દેશમાં ખોરવા કરતા દેહમાં ખોરી લઈએ તો જ કદાચ. કેમ કે મહાપુરુષોએ કીધું કે આ વિશ્વનું એક સ્વરૂપ છે, મનુષ્ય દેહ મળ્યો છે, એ અનુભવ છે, અનુભવી અવતાર મળ્યો છે, કર્મની ભૂમિકા મળી છે, કર્મનો અધિકાર માનવ દેહે મળેલો છે. બાકી બધાય પશુ પક્ષી બધાય માનવ દેહે કરેલું કર્મ ભોગવે છે. એટલે ભોગવાનો જન્મ એ તરફ આ ચેતન તત્વ ન વરી જાય એ ખાસ ધ્યાનમાં લઈ અને આપણે એના માટેનું ભજન છે. એટલે ખરેખર સંતોએ કીધું છે કે કદાચ આખા વિશ્વને આપણે જાણીએ પણ આપણને નથી જાણતા. એ આપણે પોતે પોતાને જાણવા માટે આખા જગતનું નામ આપણે જાણીએ છીએ પણ આપણે આપણા નામની ખબર નથી. ભક્તિ તો નામની જ કરવાની છે, પણ મૂળ નામ, સતનામ, મૂળ નામ, નિજ નામ અને અવિનાશી નામ.
નિજ નામ, મૂળ નામ, સતનામ અને અવિનાશી નામ, એમાં કોણ નામ ગુરુ ચરણમાં જાય, કયું નામ ધ્યાન ધરે, કયું નામ વચન ચલાવે, અને કયું એવું નામ છે કે મને તમને પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે. કોણ નામ ગુરુ ચરણમાં જાય, કોણ નામ ધ્યાન ધરે, કયું નામ વચન ચલાવે, કયું નામ એવું કે મને તમને પરમ પદને પહોંચાડી શકે. બસ ભક્તિ તો નામની જ કરવાની. એના માટે આ ચારે નામનો ભેદ ખોલવા માટે, ચારે શરીરનો ભેદ ખોલવા માટે, એટલા માટે સાચા સંતોની જરૂર છે. બોલીએ સદગુરુ મહારાજનો જય. સત્ય સનાતન ધર્મનો જય.